ઉમરગામના ભિલાડમાં કોંગ્રેસ પ્રમુખ પ્રવેશ પટેલની આગેવાનીમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા પહોંચી હતી, જ્યાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ ભાજપ સરકારને આડે હાથ લીધી હતી। ઉમરગામના ભિલાડમાં કોંગ્રેસ પ્રમુખ પ્રવેશ પટેલની આગેવાનીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અમિત ચાવડાએ ચૂંટણી પંચ ભાજપના ઇશારે કાર્ય કરી રહ્યું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો। જન આક્રોશ યાત્રા કપરાડાથી થઈ ઉમરગામ પહોંચી હતી, જ્યાં કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનો દ્વારા ઉત્સાહપૂર્વક આવકારવામાં આવ્યા હતા। આ યાત્રા આગામી 11 દિવસ દરમિયાન રાજ્યના 7 જિલ્લાઓ અને 35 તાલુકાઓમાં ફરી રાજ્ય સરકારની નીતિઓ સામે જનમત તૈયાર કરશે। મોંઘવારી, નારી અત્યાચાર, યુવાનોને રોજગારીનો અભાવ, નાના વેપારીઓની બરબાદી તેમજ વ્યાપક ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓને લઈ આ યાત્રા યોજાઈ રહી છે। જન આક્રોશ યાત્રામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અમિત ચાવડા, મુકુલ વાસનિક, તુષાર ચૌધરી સહિત રાજ્યના અનેક આગેવાનો જોડાયા છે। ઉમરગામ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રવેશ પટેલ સહિત સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા। આગામી નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં લેતા જન આક્રોશ યાત્રાને મહત્વપૂર્ણ રાજકીય પહેલ તરીકે જોવામાં આવી રહી છે। આ સાથે ઉમરગામ તાલુકા જેવા આદિવાસી બાહુલ્ય વિસ્તારોમાં વિકાસના નામે ભ્રષ્ટાચાર અને અન્યાય થતો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। જ્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આપણા પ્રમુખ સમિતભાઈ ચાવડા સાહેબની આગેવાનીમાં જ્યારે જન આક્રોશ યાત્રા અહીંયા ભિલાડ ખાતે આવી પહોંચે છે, ત્યારે ખાસ મુદ્દા એ છે કે આજે જે બી આપણે ગરીબ આદિવાસી લોકોને જે આજે એમાં તકલીફ પડી રહી છે, તેમજ આપણે ઉમરગામમાં જે ઉદ્યોગીકરણનું જે ગામે ગામ ઉદ્યોગીકરણ એટલે કે ઉદ્યોગો આપવાની જે વાત કરી છે, તેમજ ખાસ મુદ્દો એ પણ છે કે આજે તમને જે બી અધિકારી લોકોના જે આજે રાજ ચાલે છે ને જે નાના લોકોને જે બી તકલીફ પડે છે અને કોઈ અધિકારી સાંભળતું નથી, એના અનુસંધાને પણ આ એક જનયાત્રા આક્રોશ રેલીમાં કાઢવામાં આવી છે। તેમજ ખાસ અમારું ઉમરગામમાં બી એક એવો પ્રશ્ન છે કે જે પ્રશ્નમાં આપણે જોવા જઈએ તો આજે દમણગંગા સુગર ફેક્ટરી નામથી ઉમરગામ તાલુકામાં 40 વર્ષથી એ ફેક્ટરી અત્યારે બંધ પડી છે, બંધ હાલતમાં છે। ત્યારે આપણા ઉમરગામ તાલુકાના જે અત્યારે હાલના ધારાસભ્ય છે રમણભાઈ પાટકર જ્યારે 35 વર્ષથી અહીંયા એમએલએ છે, ત્યારે એ બી કંઈ કરી શક્યા નથી। એનો મતલબ એમનું પણ કંઈ ઉપર ચાલ્યું નથી અને એમાં આપણે 18,000 જેવા આપણે જે સભાસદ કહેવાય એ લોકો અન્યાય થયો છે અને ખેડૂતોને બી અન્યાય થયો છે। તેવા આ બધા ઘણા બધા અન્યાયો જે આપણી સામે જે ભાઈ આપણે મહિલાના અન્યાયની વાત કરીએ કે આપણે મોંઘવારીની વાત કરીએ, આ બધા ઘણા મુદ્દાઓ પર આજે જન આક્રોશ યાત્રા અહીંયા આવી પહોંચવાની છે। ત્રીજો તબક્કો આજે અમે વલસાડ જિલ્લાના થી શરૂઆત કરી છે, નાના પોંડા અને કપરાડાથી। આજે આખો દિવસ યાત્રા ભ્રમણ કરીને આજે ઉમરગામમાં ભિલાડ ખાતે યાત્રા પહોંચી છે। આખા દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો આમાં જોડાયા। તમામ વર્ગ વિસ્તારના લોકો આક્રોશ સાથે ફરિયાદ કરી રહ્યા છે, રજૂઆત કરી રહ્યા છે કે અમે સરકારને ટેક્સ આપીએ, અમારા પરસેવાના પૈસાથી સરકારની તિજોરી ભરાય, એમાંથી બજેટ બને છે અને એ બજેટમાંથી મનરેગા હોય, નલ સે જલ હોય, રસ્તા બનાવવાના હોય, ટાંકી બનાવવાની હોય કે બ્રિજ બનાવવાની હોય, બધી જ જગ્યાએ ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલે છે અને આ ભ્રષ્ટાચાર કરવાવાળા બીજા કોઈ નહીં, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને એમના મળતિયા કોન્ટ્રાક્ટરો છે। આ આદિવાસી વિસ્તારમાં જળ જંગલ જમીનના અધિકાર માટે જે આદિવાસી સમાજ લડે છે, વિકાસના નામે એમનો એ અધિકાર છીનવવામાં આવે છે, વિકાસના નામે વિનાશ થઈ રહ્યો છે। આદિવાસી વિસ્તારમાં શિક્ષણની વ્યવસ્થાઓ નથી, બાળકોને ગુણવત્તાવાળું શિક્ષણ નથી મળતું, આરોગ્યની સુવિધાઓ નથી, ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, બેરોજગારી છે અને આ તમામ પ્રશ્નોને લઈ અને જ્યારે સરકારમાં રજૂઆતની વાત કરે પણ એમની રજૂઆત કોઈ સાંભળતું નથી। ત્યારે આ વિસ્તારના લોકોના પ્રશ્નોને વાચા આપીશું, લોકોની જે ફરિયાદો છે, જે તકલીફો છે, જે આક્રોશ છે, એને આ જન આક્રોશ યાત્રાના અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, ઉમરગામ।